નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમ સાથે હું છું હિનલ. મંતવ્ય ન્યૂઝનો ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો, એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં રોજબરોજનું પંચાંગ, રોજબરોજના દિન વિશેષ, દિવસને રાતના શુભ ચોઘડિયા સાથે 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમામ દર્શક મિત્રોના સળગતા સવાલના સળગતા જવાબ અને સાથે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે કિશન મહારાજ તરફથી આપણને જાણવા મળે છે. ખાસ આજે એક કાર્યક્રમમાં એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીશું, જે મુદ્દો છે કે આપણે ઘણીવાર અનેક પ્રકારે મંત્રો જાપ કરીએ છીએ, અનેક સમયે મંત્રો જાપ કરીએ છીએ, અનેક ભગવાનના મંત્રો જાપ કરીએ છીએ, પરંતુ ઘણીવાર એવું થાય છે કે આપણે જે પ્રકારની ભક્તિ કરીએ છીએ, જે મંત્રો જાપ કરીએ છીએ તેની નહિવત અસર જોવા મળે છે અથવા તો કોઈક વાર ઓછી અસર જોવા મળે છે. તો તેના પાછળનું કારણ શું છે તે પણ આજે આપણે આ કાર્યક્રમમાં જાણીશું. આ તમામ સાથે શરૂ કરીએ કાલનો દિવસ કેવો. આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન અને સૌને દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. શરૂઆત કરીશું પંચાંગથી, વાત કરીશું કાલના પંચાંગ. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત પંચાંગથી કરીએ. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. ભાઈ કાલે પંચાંગમાં તારીખ 16/12/2024 ને સોમવાર છે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે માક્ષર વદ એકમ છે. મિથુન રાશિમાં ચંદ્ર છે. મિથુન રાશિના મૂળાક્ષર ક, ચ અને ધ છે. આદ્રા નક્ષત્ર સવાર 1 અને 13 સુધી. જે યોગ છે એ શુક્લ યોગ છે. જે કરણ છે એ કૌલવ છે. જે બપોરના 12 ને 24 સુધી ચાલશે. વાત કરીશું આપણે કાલે વિછુડો કે પંચકની. વિછુડો પણ નથી અને પંચક પણ નથી. કાલે દિવસ સારો અને ચોખ્ખો છે. કાલે ધનારક બેસશે. કાલથી સૂર્ય ધન રાશિમાં. ધનારક આજનો દિવસ છેલ્લો કોઈ પણ સારા અને શુભ કામ કરવા હોય તો આવતીકાલથી ધનારક રહેશે. સવારના 7:13 થી સૂર્યોદય થશે તો સૂર્યાસ્ત સાંજે 5:57 નો થશે. ચંદ્રોદયની વાત કરીએ તો 6 ને 13 નો ચંદ્રોદય છે. ચંદ્રાસ્ત 8 ને 10 નો છે. અભિજીત મુહૂર્તની જો વાત કરીએ તો 12:13 થી 12:56 અભિજીત મુહૂર્ત અને રાહુકાળ તમે જોશો તો 8:43 થી 9:54 નો છે. અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું. રાહુકાળમાં કરેલા કામ ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફ આપે. લાંબી મુસાફરી ના થાય રાહુકાળમાં. તો બધું વાત ધ્યાન રાખવાની. સાથે કાલે જેનું પણ કોઈ સારા કાર્ય કરવા માંગતું હોય, કાલથી ધનારક છે. ફરી એકવાર માંગલિક કાર્યો હવે કોઈ નહીં થાય, સારા કાર્યો કોઈ નહીં થાય, નવા કાર્યો કોઈ નહીં થાય. આજે છેલ્લો દિવસ, નાના મોટા કામ કરવા હોય તો થઈ જશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે એકમની સમાપ્તિ થશે. સોમવાર છે. ભગવાન શિવલિંગ ઉપર લવિંગ ચડાવવાથી તમારા જીવનમાં કોઈ પણ દુર્બળતા કે હેરાનગતિ હોય તે દૂર થાય છે. કાલે ભગવાનને 5 લવિંગ ચડાવવાથી તમારા ઘરમાં જે નકારાત્મક ઉર્જાઓ છે, તમારા પોતાની અંદર કોઈ નકારાત્મક ઉર્જાઓ છે તે દૂર થાય છે. એકમની સમાપ્તિ રાતે 12:24 થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. શુભ ચોઘડિયામાં કાલે પહેલું સારું ચોઘડિયું જે અમૃત છે, સવારના 7:13 થી 8:34 નું. બીજું શુભ ચોઘડિયું 9:54 થી 11:14 નું છે. ત્રીજું લાભ ચોઘડિયું 3:16 થી 4:36 નું છે. અને ચોથું અમૃત ચોઘડિયું છે જે 4:36 થી 5:57 કલાકનું છે. ફરી એકવાર અમૃત ચોઘડિયું સારું 7:13 થી 8:34, પછી 9:54 થી 11:14, 3:16 થી 4:36 અને 4:36 થી 5:57. આ બધા છે સારા ચોઘડિયા, શુભ ચોઘડિયા. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં થાય.
પણ ફરી એકવાર કાલે ધનારક બેસશે એટલે ચોઘડિયા ખાલી જોવા માટે જ છે, કારણ કે કોઈ સારા કાર્યો હવે નહીં થાય. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 10:56 થી 12:35. આ ચોઘડિયા તમને કેવી રીતે કામ આવશે? જો કોઈ નાની મોટી મુસાફરી કરવી છે, લાંબી મુસાફરી કરવી છે, તો આ ચોઘડિયા જોઈને કામ કરાય. ફરી એકવાર કમૂળતા બેસશે એટલે કોઈ પણ સારા કાર્યો 1 મહિને 14 જાન્યુઆરી સીધો વારો આવે ત્યાં સુધી નહીં. 14 જાન્યુઆરીએ સૂર્ય ધનથી મકર રાશિમાં પ્રવેશશે. સૂર્ય ઉત્તર તરફ આયણ કરશે. અગ્નિ તત્વની શરૂઆત થશે. તો ધીરે ધીરે કહેવાય છે કે ભાઈ સારું લાભ ચોઘડિયું કાલે ફરી એકવાર 10:56 થી 12:35 રહેશે. દિવસ આમ જોવા જાવ તો કાલે એકદમ મધ્યમ, કોઈ પણ સારા કામ નહીં થઈ શકે કે નવા કાર્ય નહીં થઈ શકે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીશું. ઘણીવાર દર્શક મિત્રોને પ્રશ્ન થતો હોય છે કે દિવસ રાત એક કરી નાખીએ છીએ, ભગવાનને રીઝવવા માટે મંત્રો જાપ કરીએ છીએ, આખો દિવસ મંત્રો જાપ કરીએ છીએ, જ્યારે સમય મળે ત્યારે મંત્રો જાપ કરીએ છીએ, પરંતુ જ્યારે આપણા જીવનમાં કોઈ કાર્ય કરતા હોય ત્યારે તેની નૈવત અસર જોવા મળે છે. તેના ફળ સ્વરૂપે તમામ દર્શક મિત્રો એક જ પ્રશ્ન કરતા હોય છે કે મંત્રો જાપની કોઈ જ અસર જોવા નથી મળતી, તો તેના પાછળ કયા ગ્રહો જવાબદાર છે, તેનું નિવારણ શું છે, તેના વિશે દર્શક મિત્રોને જણાવો. ફરી એકવાર ભગવાનની ભક્તિ કરવી અને તમને એનું તરત ફળ મળવું. જો તમે આવું વિચારીને ચાલતા હોય કે હું ભગવાનની ભક્તિ કરું, માળા ફેરવું, મારું કામ સટસટ થાય માળા જેવું, તો તમે ખોટા છો. બીજી એક વસ્તુ, લોકો મને બહુ એક પ્રશ્ન પૂછે છે કે મારા જ મંત્ર જાપ હું મનમાં કરું તો ચાલશે? તો શું મારે મંત્રો જાપ મનમાં કરવા જોઈએ કે મંત્રો જાપ હું મોટેથી બોલું એ ફળ સારું આપશે? આજે જાણીશું આપણે કે આ મંત્રો જાપનું રહસ્ય શું છે, મંત્રો જાપની અસર કેવી રીતે થાય. સર્વપ્રથમ તમે જ્યારે પણ મંત્ર જાપ કરવા બેસો ત્યારે તમારા જે દિશા છે, એટલે કે તમે જે સર્વપ્રથમ તો આસન ઉપર બેસીને જ મંત્ર જાપ થાય. દર્ભનું આસન હોય કે ઊનનું આસન હોય, બંને ફળ સરસ જ આપે છે. એક તો આસન, દર્ભનું આસન લો કે પછી ઊનનું આસન લો. પહેલા આસન ઉપર બેસવાનું રહે. તમારું જે મુખ છે તે મુખ ઉત્તર કાં તો પૂર્વ બાજુનું હોવું જોઈએ. એકદમ પ્રોપર મંત્ર જાપની વિધિ સમજાવું છું સાહેબ, જેમાં તમને રિઝલ્ટ સારું મળે. એટલે કે તમારી ઉત્તર કે પૂર્વ બાજુનું મુખ હોવું જોઈએ. જે પણ મંત્ર જાપ કરો છો, જે પણ ભગવાનને યાદ કરીને મંત્ર જાપ કરો છો, તેમનો ફોટો, તેમની મૂર્તિ કે પછી તેમના પ્રકારનું યંત્ર એ તમારી સમક્ષ સામે હોવું જોઈએ. જ્યારે પણ મંત્ર જાપ કરો ત્યારે તમારે દીવો પ્રગટાવીને કે પછી અગરબત્તી કરીને એ મંત્ર જાપ શરૂ કરવા જોઈએ. હવે વાત આવે છે કે મનમાં સ્મરણ કરવું કે પછી મુખથી સ્મરણ કરવું. આપણા જેટલા પણ મંત્રો છે, જે પણ સંસ્કૃતમાં વૈદિક મંત્રોચ્ચાર છે, તે વૈદિક મંત્રોચ્ચારની ભાષામાં તાંત્રિક વિધિના, એટલે કે એક ફ્રીક્વન્સીના વર્ડ્સ રહેલા છે. તમે જે મનમાં સ્મરણ કરશો તો એ કશું જ કામનું નથી. તમારા નાભીથી જે ઉચ્ચારણ થઈને જે મંત્રો જાપ કરો છો, તે મંત્રો જાપની સીધી અસર તમે સામે મૂકેલી વસ્તુ ઉપર થાય છે અને એની એનર્જી ફ્લો કર્યા કરે છે 24 કલાક તમારા ઘરમાં કે તમારી પાસે. જેમ કે યંત્ર પર કર્યું તો યંત્ર પછી તમારી જોડે રાખો તો એની અસર તમારા જોડે 24 કલાક રહે. ભગવાનની મૂર્તિ પર કે ફોટા પર કર્યું તો એની એનર્જી પછી એ તમારા ઘરમાં રહ્યા કરે. તો મારો કહેવાનો ભાવાર્થ એ છે કે તમે જે પણ મંત્રો જાપ કરો તે સ્પષ્ટ ઉચ્ચારણ વડે મોટેથી બોલીને કરવાનું રાખો. તો એની જે ફ્રીક્વન્સી, આજે દરેકની વેવલેન્થ હોય, કોઈ પણ આપણે શબ્દો બોલીએ છીએ તેની એક નવી ઉર્જા નીકળે છે, નવી ફ્રીક્વન્સી નીકળે છે.
એટલા માટે મારો અહીંયા બેઠા બેઠા અવાજ તમારા ત્યાં સુધી પહોંચાય છે। એવી જ રીતે આપણે જે મંત્રો જાપ કરીએ છીએ, જો આપણે મુખથી બોલીશું તો આપણે બેઠા બેઠા ભગવાન સુધી એ વિચારોને પહોંચાડી શકીશું। હું મનમાં મારી રીતે બોલું તો તમને ખબર પડશે નહીં પડે હું શું બોલવા માંગુ છું। માટે મુખથી બોલીને અને નાભીના ઉચ્ચારણ વડે બોલીને મંત્રો જાપની સીધી અસર તમારા ભગવાન સુધી પહોંચે છે, જે પણ ભગવાન છે અને જે પણ ભગવાનના મંત્રો જાપ છે। એકાંતનો સમય ખૂબ સારો, બ્રહ્મ મુહૂર્ત એટલા માટે કહેવાય છે કે ત્યારે ખૂબ એકાંત હોય છે વાતાવરણની અંદર। તમે જુઓ તો સાથે જે બ્રહ્મ મુહૂર્તનો સમય છે, એક સાયન્ટિફિક વ્યૂ પ્રમાણે તમારા માઇન્ડનું જે અવચેતન મન હોય, જે સબકોન્શિયસ માઇન્ડ છે, તે સુપર એક્ટિવ હોય છે। માટે બ્રહ્મ મુહૂર્તમાં કરેલા મંત્રો જાપ ખૂબ સારા હોય છે। કદાચ સવારના 4 થી 6 ના થઈ શકે તો રાત્રે 11 થી 1 નો સમયગાળો પણ સર્વશ્રેષ્ઠ કીધો છે। ત્યારે પણ તમે જુઓ તો બહાર પૃથ્વીની ધરા પર આલ્ફા વેવ્સ એટલે કે આલ્ફા વેવલેન્થ ચાલતી હોય છે, જે તમારા અવચેતન મનની સીધી અસર કરે છે। માટે થઈને ભગવાનના મંત્ર જાપ આપણે મુખથી બોલીને નાભી વડે એના મંત્રો જાપ કરીને ભગવાનને પહોંચાડવા જોઈએ। આજે એક સીધું અને સાદું ઉદાહરણ તમને સમજાવું કે હું તમને એક મોબાઈલ આપી દઉં, મોબાઈલની અંદર હું તમને સિમ કાર્ડ નહીં આપું તો એ મોબાઈલની અંદર સિમ કાર્ડ વગરનો મોબાઈલ નકામો થશે। તો જે યંત્ર છે, જે મૂર્તિ છે કે જે પણ વસ્તુ છે ને તમારું સિમ કાર્ડ છે। તમે બોલ્યા પણ ક્યાંક તો સ્ટોરેજ થવી જોઈએ ને, સિમ કાર્ડમાં સ્ટોરેજ થાય, મેમરી કાર્ડમાં સ્ટોરેજ થાય। તો જે સ્ટોરેજનું કામ છે પેલું સિમ કાર્ડને મેમરી કાર્ડ કરે છે। તમે જે પણ મંત્ર જાપ કર્યા, જે પણ તમારા પાઠ કર્યા, જે પણ ચાલીસા કરી, બહુ સરસ સમજાવું છું સાહેબ, આવું કદાચ ખબર નહીં મને કે બીજું કોઈ સમજાવશે કે નહીં, કે હું બરોબર તમને સમજાવી શકું છું। તો તમે મોબાઈલ લીધો, મોબાઈલમાં સિમ કાર્ડ નથી નાખ્યું ત્યાં સુધી મોબાઈલમાં કોઈ ટાવર આવે છે, નેટવર્ક આવે છે, કોઈનો ફોન લાગે છે, તમને નથી લાગતો। એ જ રીતે તમે મંત્રો જાપ કદાચ મુખથી બોલો પણ તમારી સામે કોઈ વસ્તુ ના હોય ત્યાં સુધી એ બધું નકામું છે। માટે ભગવાનની સમક્ષ, યંત્રની સમક્ષ કે પછી કોઈ ફોટો, કોઈ પણ વસ્તુ એની સમક્ષ તમે કરો તો તમારા એની સ્ટોરેજ કરે છે અને પછી વસ્તુની જે ઉર્જા છે એ ઉર્જા બળવાન બને છે અને વસ્તુ સિદ્ધ થાય છે। માટે મુખથી બોલેલા મંત્રો ખૂબ કારગર હોય છે। હવે ઘણા લોકો મેડિટેશનમાં મંત્રો જાપ એકાંતપણે કરવાનું કહે છે। તો ભાઈ જ્યારે મેડિટેશનની વાત આવે, સાધનાની વાત આવે, તો સાધના એ વસ્તુ એવી છે કે તમારા મનને શાંત કરવાની વસ્તુ છે અને તમારા અંદરની જે આંતરિક ઉર્જા જગાડવાની વસ્તુ અલગ છે। તો ત્યારે તમે મનને શાંત રાખીને તમે સ્મરણ કરો તો એ બરોબર છે, પણ જ્યારે આપણે મંત્રો, ચાલીસા, પાઠ, ભગવાનના તરફથી આપણે પ્રયાસ કરવો હોય કે કોઈ વસ્તુ હાસિલ કરવાનો, ત્યારે આપણે મુખથી કરવાના। મેડિટેશનનો સમય હોય ત્યારે આંતરિક ઉર્જાને ઉજાગર કરવા માટે તમે એકાંતપણે મન શાંત રાખીને મનમાં એના સ્મરણ કરી શકો છો। તો આ ડિફરન્સ છે અને આટલું કરજો, 100% તમને લાભ થશે, નિત્યક્રમ કરવાથી લાભ થશે। વાતને આપણે આજે અહીંયા પૂર્ણ કરીશું। આવતીકાલે ફરી એકવાર કોઈ પણ નવા રસપ્રદ વિષય સાથે, અને તમને જો કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય તો ચોક્કસથી તમે અમારા આ કોન્ટેક્ટ નંબર પર વોટ્સઅપ પર મેસેજ લખી શકો છો। આપણે તમારી સમક્ષ રજૂ કરીશું અને બીજા પણ લોકોને હિત થાય તે સામે પણ રજૂ કરીશું। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીએ। સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો। મેષ રાશિને કાલે ભાઈ નાની મોટી આફતોથી, નોકરીથી થોડું બચીને, નોકરીમાં કોઈ વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખે। આસપાસની વસ્તુઓ રંગીન બનાવશે, આસપાસની વસ્તુઓમાં લાભ થાય। નાણાકીય બાબતમાં સાવધાની રાખજો, નાણાકીય રીતે કોઈ હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખજો। નાની મોટી વસ્તુ શીખવા મળશે, લાભ મળશે। રાતો શુભ કલર, શુભાંક 2 મળશે। વૃષભ રાશિને ભેટ સોગાદ મળે, ભેટ સોગાદોથી લાભ થાય, માન સન્માન અને ધન પ્રાપ્ત થાય।
માન સન્માન સાથે ધનમાં વધારો, સ્ત્રીઓને પણ વેપારમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. કાલે ઘણી રીતે વૃષભ રાશિવાળા માટે દિવસ સારો છે. સફળતા, ખુશી અને સુખ ત્રણે તમને મળશે. કેસરી શુભ કલર, શુભાંક 9. મિથુન રાશિને માનસિક શાંતિ મળે. ઘણા સમયથી જે ઉચ્ચાટન ચાલી રહ્યું છે, મગજ ઉપર વિચારો ચાલી રહ્યા છે, તે શાંત રહેશે. મહત્વની વાતો જાણવા મળે. મહત્વની વાતો ખાસ યાદ રહે. રોજગારીની શોધમાં ફરવું. ગુસ્સો અને અહંકાર પર નિયંત્રણ રાખવું. ગુલાબી શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને કામમાં બિનજરૂરી વિલંબ થાય. ખોટા કાર્યમાં વિલંબ થતા જોવાય છે. નિરાશા, અસંતોષ મનમાં રહ્યા કરે. ઓફિસથી વહેલા ઘરે અવાય. સ્વાસ્થ્ય સાચવવાની ખાસ જરૂર છે. પોપટી શુભ કલર, શુભાંક 2 છે. સિંહ રાશિની વાત કરીએ તો રિયલ એસ્ટેટથી લગતા કામમાં ફાયદો છે. જમીન મકાનને લગતા જો કામ કરવા છે, જમીન મકાનથી કોઈ નાના મોટા ફાયદા જોઈતા હોય તો થઈ શકે છે. કાલે કામનું પ્રેશર તમારા માથા ઉપર રહેશે. કામનું દબાણ રહ્યા કરશે. જે અટકી પડેલા કાર્ય છે તે પૂર્ણ થશે. સાથે કોઈ નવા પ્રેમ સંબંધની માયાજાળમાં તમે ફસાઈ શકો છો, તો ધ્યાન રાખવાનું છે. ખોટી માયાજાળ રાખવી નહીં. મોહ હિત તમારું જોવું. સોનેરી શુભ કલર, શુભાંક 8 રહેશે. વાત કરીશું કન્યા રાશિ. સંગીત દિવસને આરામદાયી બનાવશે. સંગીત, ભજન, સાધના અને કીર્તન 4 વસ્તુ એવી છે કે જે તમારા જીવનને એક આરામ તરફનો પ્રયત્ન કરાવડાવે. ભાઈ બહેનની મદદ મળતી રહેશે. ભાઈ બહેન મદદ માંગે કાં તો ભાઈ બહેનથી મદદ થાય. જીવનસાથી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે. વાણી વર્તનમાં સુધારો થાય. વાણી વર્તનથી તમને લાભ થશે. ગુલાબી શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સળગતા સવાલોને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો, રાધે રાધે. રાધે રાધે. મારા બાબા માટે પૂછ્યું છે. હવે એને એક નાડી આવે છે ને ગુણાંક ઓછો આવે છે, તો શું કરવું? એમ કે એની જન્મ તારીખ છે 12/5/89. જન્મ સ્થળ છે અમદાવાદ અને જન્મ સમય બપોર 2 થી 2:25 ની વચ્ચે. જે પ્રમાણે બેન મેળાપક મેળવવા માટે તો આપણે સામેવાળાની કુંડળી પણ જોઈએ. એટલે મેળાપક આપણે અત્યારે આ કાર્યક્રમમાં કરતા નથી. કોઈ પર્સનલાઇઝ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. મેળાપક આપણે કરતા નથી. પર્સનલાઇઝ પ્રશ્ન હોય તો ફરી એકવાર ફોન કરજો. ચોક્કસથી એનો ઉત્તર તમને મળશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. 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 જી બેન, બોલો. મારી બેબીની જન્મ તારીખ છે 4 નવેમ્બર. વર્ષ 4 નવેમ્બર 95 ની સાલ. જી. જન્મ સમય બોલો. જન્મનો સમય છે રાતે 7 થી 8:45. જન્મ સ્થળ છે મહેસાણા. જી. પ્રશ્ન શું છે? અને મારા જેને પહેલા સંતાનમાં બેબી છે, તો એના દીકરાનું સુખ છે. મીન રાશિનો ચંદ્ર, મિથુન રાશિનું લગ્ન, શનિવારનો દિવસ, રેવતી નક્ષત્ર, 13ની તિથિ હતી. હવે 5મું સ્થાન છે ને સંતાનનું સ્થાન કીધું છે. એટલે સૂર્ય, બુધ અને રાહુ ત્રણે એના 5મા સ્થાનમાં બેઠા છે. હવે બેન, મારે સામેવાળાની પણ કુંડળી જોઈએ, કારણ કે આમાં સૂર્ય છે, બુધ છે અને રાહુ છે. એટલે એને 3 સંતાન થવાના યોગ છે. હવે સામેવાળાની કુંડળી મારે જોવી પડે, એના પર મારે વિચાર વિમર્શ કરવો પડે ને પછી હું તમને રજૂઆત કરી શકું. કારણ કે માત્ર એક કુંડળીથી આપણે નથી જોતા. પતિ અને પત્ની બંનેની કુંડળી હોય તો હું સામે તમને જવાબ પણ આપી શકું ને સારો પણ રહે. જે પ્રમાણે અત્યારે આમની કુંડળી છે તો 3 સંતાનના તો યોગ છે. એટલે ચિંતા ના કરો, આગળ તમને સંતાનમાં ફાયદો જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો. જી બેન. જન્મ તારીખ છે 1/1/99. જી. જન્મ સ્થળ મહુવા જી. અને સમય છે રાત્રે 1:30 વાગે 1:30. જી. જી. પ્રશ્ન. અને મારો સવાલ છે કે લગ્નના યોગ ક્યારે છે અને કઈ દિશા, ગુજરાત તરફ કરે કે વિદેશ તરફ? મિથુન રાશિનો ચંદ્ર,
મેષ રાશિનું લગ્ન, મૃગશીર્ષ નક્ષત્ર, પૂનમની તિથિ છે. 9મા સ્થાનનો માલિક 12મે સૂર્ય બેઠેલો છે, એટલે વિદેશના યોગ છે. ચિંતા ના કરશો. પરદેશ જવાશે, આગળ જતા સારું છે, ચિંતા કરવાની બાબત નથી. નિત્યક્રમ પ્રમાણે દરરોજે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાથી તમને ઘણું સારું જોવાશે. જી બેન. જી મારા ચોક્કસથી તમામ દર્શક મિત્રોના સળગતા સવાલના સળગતા જવાબ આપ્યા છે, સાથે જ તેનું ચોક્કસ નિવારણ પૂરું પાડ્યું છે. કાર્યક્રમમાં ફરી રાશિ ભવિષ્ય તરફ જોઈએ. હવે આગળ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ, કાલે બને એટલું ઝઘડાખોર વર્તન ના કરતા, કોઈની જોડે ઝઘડી ના જવાય, કોઈની જોડે માઠા અવાજે વાત ના થઈ જાય તેનું ધ્યાન રાખીશું. આગળના કરેલા કામનું, એટલે ભૂતકાળમાં કોઈ એવું કામ થઈ ગયું હોય કે જેનો પસ્તાવો આપણને આજે થાય, અમુક વખત બનતું હોય છે. નાનો મોટો ખર્ચમાં વધારો થતો જોવા મળે છે અને બાકી રહેલા કાર્ય પૂર્ણ થશે. આસમાની શુભ કલર શુભાંક 9. વૃશ્ચિક રાશિની જો વાત કરીએ તો કાર્યક્ષેત્રથી નાનો મોટો આર્થિક લાભ થશે. નોકરીના સ્થાનમાં ફેરબદલ થાય, અધૂરા જે કામ છે તે પૂર્ણ થાય. માં લક્ષ્મીનું આગમન વૃશ્ચિક રાશિમાં થતું જોવાય છે. એટલે વૃશ્ચિક રાશિને કાલે આમ તો દિવસ સારો છે, લક્ષ્મીજીનું આગમન થાય, ધન ધાન્યથી ભરેલો દિવસ છે. જાંબલી શુભ કલર શુભાંક 1 રહેશે. ધન રાશિને બાળકો થકી નાના મોટા લાભ થાય, બાળકો થકી કોઈ સારા એવા ફાયદા થાય. નાના મોટા નવા સંબંધો ક્યાંક ને ક્યાંક બંધાશે. જીવનસાથી તરફથી સારો સહયોગ અને સુખાકારી પ્રાપ્ત થશે. રાજનીતિમાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો થતો જોવાય છે. રાજનૈતિક ક્ષેત્રોમાં તમને કાલે કોઈ નાના મોટા લાભ થાય. ભૂખરો શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિ, લાગણીઓની ઠેસ ના પહોંચે, લોકો તમારી લાગણીઓને ઠેસ ના પહોંચાડે તેનું ધ્યાન રાખજો. કોઈ પણ નાની મોટી વસ્તુની ખરીદી થતી જોવા મળે છે. વસ્તુઓની નાની મોટી ખરીદી થશે. ખાલી સમયમાં સારા એવા સપના જોઈ શકો છો. તમારા પોતાના મનનો મનોરથ પૂરો કરી શકો છો અને દિનચર્યામાં વ્યસ્તતા જોવાય છે. લીલો શુભ કલર શુભાંક 6. કુંભ રાશિને માનસિક સંતોષ મળ્યા કરે, પ્રસન્નતા રહેશે. સંતાનની પ્રગતિ થાય, બાળકોથી લાભ થાય, શીખવા મળે, સમજવા મળે અને નવા જ્ઞાનમાં વધારો થાય. સામાજિક યશ વધતો રહેશે. લાલ શુભ કલર શુભાંક 7 રહેશે. મીન રાશિને બાગ બગીચામાં ફરવાનું થાય, હરવા ફરવા જવાય, નાના મોટા કોઈ તીર્થ સ્થળો, યાત્રા સ્થળો પર મુલાકાત થાય, સુંદર વળાંક આવશે અને સાથે સંપત્તિના લાભ થાય. સંપત્તિથી કોઈ નાના મોટા લાભ થશે. પરિવારમાં ધાર્મિક કામ થઈ શકે છે, ધાર્મિક કાર્યોની શરૂઆત થઈ શકે છે. પોપટી શુભ કલર શુભાંક 2 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મ દિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ જન્મ દિવસ આવતીકાલે છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું એક ટેરોટ કાર્ડ આપણે હિનલબેન કાઢશે. આવનારું વર્ષ કેવું રહેશે તે જાણવાનો પ્રયત્ન કરીશું. 10th ઓફ પેન્ટિકલ્સ શું સૂચવે છે? 10th ઓફ પેન્ટિકલ્સનું ટેરોટ કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ. તો ભાઈ લખ્યું છે 10th ઓફ પેન્ટિકલ્સમાં વેલ્થ, ફાઇનાન્શિયલ સિક્યુરિટી, ફેમિલી અને લોંગ ટર્મ સક્સેસ. લાંબા ગાળાની સક્સેસ છે, સાથે વેલ્થી, ફેમિલી અને ફેમિલીમાં સફળતા, સાથે નવા કાર્યોમાં સફળતા મળશે, કોન્ટ્રીબ્યુશન થશે. 4 પગવાળા પ્રાણીઓથી નાનો મોટો લાભ થાય. તો ગાયને કે કૂતરાને કંઈ પણ સારું એવું ખવડાવવાનું આવશ્ય રાખજો. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, ચોક્કસથી તમે ગાય માતાને કે કૂતરાને કંઈ પણ ખવડાવજો, પીવડાવજો. દૂધ પીવડાવો, બિસ્કિટ ખવડાવો. 4 પગવાળા પ્રાણીથી આ વર્ષે બહુ મોટા લાભ છે. કેતુ પ્રબળ બનશે, સાથે તમારા ઘણા એવા કામો જે અટકેલા છે તે આ વર્ષે પૂર્ણ થશે. ધ્યાન શું રાખવાનું છે ભાઈ? ખાસ કરીને એક વસ્તુનું ધ્યાન રાખે કે જેનો પણ જન્મદિવસ છે અગ્નિથી કે કરંટથી થોડાક દૂર રહે. આ વસ્તુનું ધ્યાન રાખીશું. કાલે જેનો જન્મદિવસ છે બાકી વર્ષ સારું ને સુંદર છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. હર હર મહાદેવ. ખૂબ શુભાશીષ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર.
ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.